તો રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 30 અને 31 જાન્યુઆરી બાદ માવઠાની શક્યતા છે। 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી આગાહી કરી છે। પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે, તો સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે જ પંચમહાલમાં પણ વરસાદી છાંટા પડવાની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે। તો ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે। 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટો જોવા મળશે। 19 ફેબ્રુઆરીથી ગરમી વધવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તારીખ 30-31માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળ ઉપસાગર પર સક્રિય રહેશે, અરબ સાગર પર સક્રિય રહેશે, સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પશ્ચિમી વિક્ષોભના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 4 તારીખ સુધીમાં, એટલે ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, અરવલ્લીના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળવાયુ, આ ઉપરાંત પંચમહાલના ભાગો,